अस्सलाम वालेकुम मित्रों, आज આપણે નેક્સ્ટ ટોપિકનો અભ્યાસ કરીશું. સંયોજકતા એટલે શું? આ તત્વોની એક લાક્ષણિક ગુણધર્મ છે. તેના ઇલેક્ટ્રોન રચનાથી એને સમજી શકાય છે. જે મુખ્ય પ્રતિનિધિ તત્વો છે તેની સંયોજકતા આપણે બાહ્ય કોષના ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે અથવા સંખ્યામાંથી 8 બાદ કરતા મળતી સંખ્યાને સંયોજકતા તરીકે ઓળખીએ છીએ. જેમ કે સમૂહ 1 અને 2 અને 13 થી 18 આપેલા છે. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમૂહ 1 માં 1 થશે, 2 માં 2 થશે, 13 માં 3, 14 માં 4, 15 માં 5, 16 માં 6, 17 માં 7, 18 માં 8. તો તેની સંયોજકતા સમૂહ 1 માટે 1, 2 માટે 2, 13 માટે 3, 14 માટે 4. હવે 15 માટે બે વસ્તુ છે મિત્રો, 5 અને 3. કે 5 ઇલેક્ટ્રોન ગુમાવી દે અથવા 3 ઇલેક્ટ્રોન મેળવે, પણ 5 ગુમાવવા કરતાં 3 ઇલેક્ટ્રોન મેળવવાનું વધુ પસંદ કરે છે, એટલે 3 પહેલાં લખેલા છે. પછી 16 માટે 2 મેળવે અથવા 6 ગુમાવે, 17 માટે 1 મેળવે અથવા 7 ગુમાવે, 18 માટે મેળવે કાંઈ નહીં, ગુમાવી શકે 8. માટે તેની સંયોજકતા દર્શાવેલી છે. સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા સ્પષ્ટ કરો. Na2O અને OF2 માં તે સમજાવો. સંયોજકતા અને ઓક્સિડેશન અવસ્થા. હવે સંયોજકતા માટે આપણે ઓક્સિડેશન અવસ્થાનો શબ્દ ઉપયોગ કરીએ છીએ. ઓક્સિડેશન અવસ્થા એ અણુમાં રહેલા પરમાણુની વિદ્યુત ઋણતા આધારિત નક્કી કરવામાં આવે છે. જેમ કે OF2 માં ઓક્સિજન પાસે +2 અને Na2O માં ઓક્સિજન પાસે -2 છે. એની સમજૂતી, બંનેમાં સંયોજન ઓક્સિજન જ છે, પરંતુ એકમાં +2 ઓક્સિડેશન અવસ્થા અને એકમાં -2 ઓક્સિડેશન અવસ્થા છે. શા માટે આવું છે? તો કે વિદ્યુત ઋણતાનો આપણે ક્રમ કહીએ તો ફ્લોરિન સૌથી વધારે વિદ્યુત ઋણ, પછી ઓક્સિજન અને પછી સોડિયમ. આ વિદ્યુત ઋણતાનો ઘટતો ક્રમ છે. તો ફ્લોરિનની બાહ્યતમ કક્ષકની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો 2s2 2p5 છે, જેમાં એક ઇલેક્ટ્રોન ઓછો હોય. એક ઇલેક્ટ્રોનને સહસંયોજક બંધમાં ભાગીદારી માટે OF2 માં આપી દઈએ. એટલે ફ્લોરિન પાસે OF2 માં ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા -1 છે, એટલે 2 ફ્લોરિન પરમાણુ આપેલા છે. ઓક્સિજનની બાહ્ય કોષની ઇલેક્ટ્રોન રચના 2s2 2p4 છે, એટલે OF2 માં ઓક્સિજન અને ફ્લોરિન એક બંધ રચે તો ઓક્સિજનનો પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ફ્લોરિન સાથે પ્રક્રિયા કરે. કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતાં વધુ હોવાથી ઓક્સિડેશન અવસ્થા +2 થશે, ફ્લોરિનની વધુ હોય એટલે. હવે Na2O માં ઓક્સિજનની વિદ્યુત ઋણતા સોડિયમ કરતાં વધારે છે, માટે 2 પરમાણુ પાસેથી એક ઇલેક્ટ્રોન સ્વીકારે, એટલે -2 ઓક્સિડેશન અવસ્થા થશે. કારણ કે સોડિયમની ઇલેક્ટ્રોન 3s1 છે, એક ઇલેક્ટ્રોન ગુમાવે. તત્વોની સંયોજકતા એમાં હાઇડ્રાઇડ, ઓક્સાઇડ એવા આવર્તનીય વલણો જણાવો. હાઇડ્રાઇડ એટલે કે હાઇડ્રોજન સાથેના સંયોજનને હાઇડ્રાઇડ કહેવાય. જેમ કે લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ. સમૂહ 2 માટે કેલ્શિયમ હાઇડ્રાઇડ, સમૂહ 13 માટે એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને બોરોનનો હાઇડ્રાઇડ, 14 માટે મિથેન એટલે કાર્બનનો, સિલિકોનનો, જર્મેનિયમ અને સ્ટેનોસ હાઇડ્રાઇડ, સમૂહ 15 માટે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની હાઇડ્રાઇડ, સમૂહ 16 માટે ઓક્સિજનનો હાઇડ્રાઇડ, સલ્ફરનો હાઇડ્રાઇડ, સિલિનિયમનો હાઇડ્રાઇડ અને ટેલિરિયમનો હાઇડ્રાઇડ, સમૂહ 17 માટે ફ્લોરિનનો હાઇડ્રાઇડ, ક્લોરિનનો હાઇડ્રાઇડ, બ્રોમિનનો હાઇડ્રાઇડ, આયોડિનનો હાઇડ્રાઇડ. હવે જોઈએ ઓક્સાઇડ.
ઓક્સિજન સાથેના તત્વોને ઓક્સાઇડ કહેવાય. લિથિયમનો ઓક્સાઇડ, સોડિયમનો, પોટેશિયમનો, મેગ્નેશિયમનો ઓક્સાઇડ, કેલ્શિયમનો ઓક્સાઇડ, સ્ટ્રોન્શિયમ ઓક્સાઇડ અને બેરિયમ ઓક્સાઇડ. બોરોનનો ઓક્સાઇડ, એલ્યુમિનિયમનો ઓક્સાઇડ, ગેલિયમનો ઓક્સાઇડ એન્ડ ઇન્ડિયમ ઓક્સાઇડ. કાર્બન ઓક્સાઇડ, સિલિકોન ઓક્સાઇડ, જર્મેનિયમ ઓક્સાઇડ, સ્ટેનસ ઓક્સાઇડ, લેડ ઓક્સાઇડ. નાઇટ્રોજનનો ટ્રાયઓક્સાઇડ, પેન્ટોક્સાઇડ. ફોસ્ફરસનો પેન્ટોક્સાઇડ અને ટ્રાયઓક્સાઇડ. આર્સેનિક ટ્રાયઓક્સાઇડ, પેન્ટોક્સાઇડ, એટલે કે પેન્ટોક્સાઇડ અને ટ્રાયઓક્સાઇડ બંને તરફના ઓક્સાઇડ બનાવે. બિસ્મથ માત્ર ટ્રાયઓક્સાઇડ બનાવે છે. સલ્ફરનો ટ્રાયઓક્સાઇડ, સિલિનિયમ અને ટેલ્યુરિયમ. ક્લોરીનનો હેપ્ટોક્સાઇડ, Cl2O7. તો મિત્રો, આમાં હાઇડ્રોજનની -1 અથવા +1 ઓક્સિડેશન અવસ્થા છે. તે વિદ્યુત ઋણતાના મૂલ્ય ઉપરથી મેળવી શકાય. જેમ કે લિથિયમ હાઇડ્રેટમાં હાઇડ્રોજન -1 અને હાઇડ્રોજન ફ્લોરાઇડમાં +1 છે. સમૂહના કયા તત્વ પોતાના સમૂહથી જુદા પડે છે અથવા વિકર્ણ સંબંધ સમજાવો. દરેક સમૂહનું પ્રથમ તત્વ હોય એ સમૂહના અન્ય તત્વોથી અનેક બાબતમાં જુદું પડે છે. જેમ કે લિથિયમ સમૂહ 1નું તત્વ, બેરિલિયમ સમૂહ 2ના તત્વ અથવા બોરોન એ ફ્લોરિન સમૂહ 13 થી 17ના પ્રથમ તત્વો છે. લિથિયમ એ આલ્કલી ધાતુઓ તથા બેરિલિયમ અન્ય આલ્કાઇલ અર્ધધાતુઓથી સહસંયોજક સંયોજનો બનાવે છે, જ્યારે અન્ય આયનીય સંયોજન બનાવે. એટલે કે સમૂહ 1 અને 2ના તત્વો મુખ્યત્વે આયનીય સંયોજનો બનાવે છે, પરંતુ બેરિલિયમ છે અને લિથિયમ એ સહસંયોજક સંયોજનો બનાવે છે. તો એની અલગ બાબત છે. વિકર્ણ સંબંધ એટલે શું? લિથિયમ અને બેરિલિયમ તે પછીના સમૂહના ક્રમના તત્વ એટલે કે મેગ્નેશિયમ હોય કે એલ્યુમિનિયમ હોય એના સાથે સામ્યતા ધરાવે છે. તો આવર્તી ગુણધર્મોમાં મળતી આ પ્રકારની સામ્યતાને, સમાનતાને વિકર્ણ સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. એસ અને પી વિભાગમાં તત્વોના અન્ય સરખામણી પ્રથમ ક્રમના તત્વની સરખામણી કેવી રીતે ભિન્ન છે? હવે સમૂહના પ્રથમ તત્વની વર્તણૂક જુદી પડે છે, કારણ કે કદમાં નાના હોય, ઊંચા વીજભાર કે ત્રિજ્યાનો ગુણોત્તર અને વિદ્યુત ઋણતા જોવા મળે. ધાત્વીય ત્રિજ્યા એની ઓછી છે. પ્રથમ તત્વની ધાત્વીય ત્રિજ્યા લઈએ તો લિથિયમની 152, બેરિલિયમની 111 અને બોરોનનો 88. દ્વિતીય માટે જોઈએ તો સોડિયમ 186, મેગ્નેશિયમ 160 અને એલ્યુમિનિયમ 143. પછી આયની ત્રિજ્યા પણ ઓછી છે. લિથિયમની 76, બેરિલિયમની 31, સોડિયમની 102, મેગ્નેશિયમની 72. વધુમાં આપણે જોઈએ તો આ સભ્યો માટે માત્ર 4 સંયોજકતા કક્ષકો 2s, 2px, 2py અને 2pz બંધ બનાવવા માટે હાજર છે, જ્યારે સમૂહના બીજા સભ્યો માટે 9 સંયોજક કક્ષકો એટલે કે એક 3p, 3 3p અને 5 3d, એક 3s આવશે, એટલી પ્રાપ્યો હોય છે. પરિણામે દરેક સમૂહના પ્રથમ સભ્ય મહત્તમ 4 સંયોજકતા બનાવી શકે, જ્યારે અન્ય સભ્યો પોતાના સંયોજકતા કોષમાં 4 કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મ સમાવી શકે. જેમ કે એલ્યુમિનિયમ હેક્સાફ્લોરાઇડ AlF6 3- બનાવે છે. વિશેષમાં મિત્રો, પી વિભાગના તત્વોના સમૂહ છે એ પોતાના પાયબંધ બનાવી શકે છે. જેમ કે 2 કાર્બન વચ્ચે દ્વિબંધ, કાર્બન વચ્ચે ત્રિબંધ, નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ, નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ. અન્ય તત્વો સાથે પણ પાયબંધ બનાવે છે, જેમ કે કાર્બન ઓક્સિજન, કાર્બન નાઇટ્રોજન, કાર્બન નાઇટ્રોજન, કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન, જ્યારે અન્ય સમૂહના તત્વો આવું બનાવી શકતા નથી. AlClH2O5 2+ એલ્યુમિનિયમની ઓક્સિડેશન અવસ્થા અને સંયોજકતા સમાન છે નહીં. ઓક્સિડેશન અવસ્થા એલ્યુમિનિયમ 3 અને સંયોજકતા 6. સંયોજકતા એટલે કેટલા પરમાણુ એની સાથે જોડાયેલા છે તેને સંયોજકતા કહેવાય. એલ્યુમિનિયમ સાથે સહસંયોજક બંધ 1 ક્લોરીન અને 5
ઓક્સિજન ટોટલ 6 છે, એટલે સંયોજકતા એની 6. ઓક્સિડેશન અવસ્થામાં આ 2 વીજભાર છે, એટલે 2 વીજભાર મૂક્યો, એલ્યુમિનિયમ, ક્લોરિન અને 5 ઓક્સિજન H2 આના શૂન્ય છે અને ક્લોરિનનો -1 છે, બરાબર. એટલે -1 જમણી બાજુ આવે તો -a પ્લસ થાય, x બરાબર +3 જવાબ થશે. પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયા દર્શાવે કે Na2O બેઝિક ઓક્સાઇડ અને Cl2O એસિડિક ઓક્સાઇડ છે. પાણી સાથે પ્રક્રિયા કરો તો NaOH આપે, જે ઓક્સાઇડ બેઝ આપે તે બેઝિક ઓક્સાઇડ કહેવાય. Cl2O ની પાણી સાથે પ્રક્રિયા કરાવો તો HClO4 ક્લોરસ એસિડ આપે. એસિડ આપે એટલે કે એસિડિક ઓક્સાઇડ કહેવાય. જે સંયોજનની ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા બેઝ આપે તો બેઝિક ઓક્સાઇડ, જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા એસિડ ઉત્પન્ન કરે તો એસિડિક ઓક્સાઇડ કહેવાશે. તત્વમાં મૂળભૂત ગુણધર્મ અને આવર્તની પ્રતિક્રિયાત્મકતાનો સંબંધ દર્શાવો. મિત્રો, આવર્તની પ્રતિક્રિયાત્મકતામાં આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમ પરમાણુની ત્રિજ્યા અને આયની ત્રિજ્યા ઘટે છે અને આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે, પરંતુ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી ઋણ બનતી જોવા મળે છે. એટલે કે આવર્તમાં ડાબી બાજુ રહેલા તત્વની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી વધુ ઋણ હોય છે. વાયુ અપવાદ છે. આવર્ત કોષ્ટકના બંને છેડા ઉપર જોઈએ તો મધ્યમાં પ્રતિક્રિયાત્મકતા એની ઓછી હોય. ડાબી બાજુ આલ્કલીમાં ઇલેક્ટ્રોન ગુમાવીને ધન બનાવે એટલે મહત્તમ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, જ્યારે હેલોજન મેળવીને ઋણ બનાવે એટલે મહત્તમ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. રિડક્શન અને ઓક્સિડેશનનો સ્વભાવ જોઈએ. ડાબી તરફ રિડક્શન અને જમણી તરફ ઓક્સિડેશન કરતા હોય ધાતુ અને અધાતુ. ડાબી તરફથી જમણી તરફ ધાત્વિક ગુણધર્મ ઘટે અને અધાતુનો ગુણધર્મ વધે. ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરી ઓક્સાઇડ એસિડિક, બેઝિક કે તટસ્થ બનાવે. ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એના ઓક્સાઇડ બેઝિક હોય, જમણી બાજુના ઓક્સાઇડ એસિડિક હોય. મધ્યમાં ઉભય ગુણધર્મી હોય, એટલે કે એસિડ અથવા બેઝ બંને પ્રકારની લાક્ષણિકતા ધરાવતા હોય. મધ્યમાં રહેલા ઓક્સાઇડ તટસ્થ હોય છે. સંક્રાંતિ ધાતુ 1 અને 2 કરતાં ઓછી વિદ્યુતધન ધાતુઓ છે. સંક્રાંતિ ધાતુઓ ઓછી વિદ્યુતધન છે 1 અને 2 કરતાં. મુખ્ય સમૂહમાં તત્વના પરમાણુય ક્રમાંક વધવાની મૂળભૂત ગુણધર્મ અને પ્રતિક્રિયાત્મકતા. પરમાણુ ક્રમાંક વધે એટલે ત્રિજ્યા અને આયની ત્રિજ્યા વધતી જાય. ધીરે ધીરે આયનીકરણ એન્થાલ્પી ઘટે અને ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી નિયમિત રીતે ઘટે. ત્રીજા આવર્તમાં અપવાદ છે. સમૂહની વાત કરીએ તો એમાં ધાત્વીય ગુણધર્મ ક્રમશઃ વધે, અધાતુનો ગુણધર્મ ઘટે. રિડક્શન અને ઓક્સિડેશનમાં ફેરફાર થાય અને આનું વલણ ઉલટું જોવા મળે. તો મિત્રો, આ આપણું ચેપ્ટર પૂર્ણ થશે. આગળ આપણે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરની અભ્યાસ કરીશું.